નમસ્કાર મિત્રો, આજે થઈ છે 20 ઓગસ્ટ અને બુધવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લો કે ગુજરાત રાજ્યના અત્યારે કયા વિસ્તારમાં શરૂ થઈ ચૂક્યો છે મેઘ તાંડવનો વરસાદ। આગામી કલાકોને લઈને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। રાજ્યની અંદર મિત્રો અમુક સેન્ટરોની અંદર રીતસરનું જળબંબાકાર થશે, જેમાં મિત્રો મુંબઈ માયાનગરીની અંદર પડેલા મોતના મેઘ તાંડવ પછી ગુજરાતનો આવી રહ્યો છે વારો। મુંબઈની અંદર શાળા કોલેજો લોકોનું જનજીવન અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। પાણી મિત્રો શહેરની અંદર ઘૂસી ગયા છે। એટલું જ નહીં, છેલ્લા 4 દિવસથી મહારાષ્ટ્રના કેટલાક સેન્ટરોની અંદર તો 33 ઇંચ સુધીના વરસાદ પડ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા। ગુજરાત રાજ્યની અંદર જેમાં મિત્રો પાછલી 24 કલાકની અંદર ગુજરાતના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાની અંદર પંથકોની અંદર તો મિત્રો કેટલાક ભાગોમાં ગીર સોમનાથના સૂત્રાપાડા લાગુના વિસ્તારની અંદર 14 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી ચૂક્યા છે। પરંતુ આ તો મિત્રો એક બે જગ્યાએ જ્યાં આવો વરસાદ પડ્યો, પરંતુ ગુજરાત રાજ્યના જાણીએ કે કયા વિસ્તારોમાં, જેમાં સૌરાષ્ટ્રથી લઈને આગામી કલાકોની અંદર મિત્રો 10થી લઈને 15 ઇંચ સુધીના વરસાદી આંકડા આવશે સામે। આ વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો। આ વિડીયો ખૂબ જ મહત્વનો બનશે મિત્રો। ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો, કારણ કે વરસાદ માત્ર વરસાદ જ નહીં, ભારે પવન સાથે પડી રહેલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો પણ જાણીશું। માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે ગુજરાત સરકાર દ્વારા સાવચેત રહેવા માટે અપીલ છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। હવે મિત્રો આ વિડીયોની અંદર તમને જણાવીશું કે દરિયાની અંદર તોફાની મોજાઓના વિડીયો પણ બતાવીશું। જૂનાગઢના માંગરોળ આસપાસ લાગુના વિસ્તારોમાં અમરેલી, જાફરાબાદ બંદર ઉપર તો મિત્રો ખાસ કરીને તોફાની પવનોની સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આગામી કલાકો માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। હવે પછી ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। દરિયાઈ કાંઠાના ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ। ઘરની બહાર નીકળતા પહેલા એટલો વિચાર કરીને નીકળજો, કારણ કે આગામી 72 કલાકની અંદર ગુજરાત માટે અત્યંત ભયંકર સાબિત થશે। માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, દક્ષિણ ગુજરાતના પણ અતિ ભારે વરસાદ। આ સાથે સૌરાષ્ટ્રથી માંડીને કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ નહીં પરંતુ અત્યંત ભારે વરસાદની સંભાવના જોવા મળી રહેલ છે। અમરેલી, જાફરાબાદ આજુબાજુના વિસ્તારોમાં, ગ્રામીણ વિસ્તારોની અંદર મિત્રો ડરાવની વીજળી પડ્યાના પણ ખાસ કરીને સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો। ગુજરાત ખાસ કરીને મિત્રો એકવાર થઈ જાય તૈયાર। ખાસ કે મિત્રો ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે। સૌથી પહેલાં તો મિત્રો અમે તમને અત્યારનું ભારત સહિત ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ। ગુજરાતની અંદર મિત્રો કહી શકાય કે પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોમાં, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ઉપર પણ અત્યારે વરસાદી સિસ્ટમનો અત્યારે ભયંકર રીતે સિસ્ટમ બનેલી જોવા મળી છે। ગુજરાત રાજ્યની અંદર છેલ્લી 24 કલાકની અંદર વાત કરવામાં આવે તો મિત્રો દ્વારકાની અંદર તો 15 ઇંચ સુધીના વરસાદ નોંધાયા હોય તેવા હવામાન સમાચાર છે। પોરબંદરમાં ભારે પવનો સાથે વરસાદ પડવાને લઈને પણ ખૂબ જ મહત્વની સમાચારની આગાહી સામે આવી છે। જૂનાગઢના માંગરોળમાં 4 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ પડી ચૂક્યા છે। ગીર સોમનાથના ખાસ કરીને મિત્રો તાળાલા આજ સાથે તમે જોઈ શકો છો સૂત્રાપાડા આજુબાજુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ પડશે। તો ગુજરાતના હવે મિત્રો અમે તમને બતાવી જ રહ્યા છીએ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં જાણીશું કે આગામી કલાકો માટે, જેમાં આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદને લઈને રેડ એલર્ટનું સિગ્નલ ગુજરાતના કયા વિસ્તારોની અંદર જાહેર થયું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, આ સાથે તમે જોઈ શકો છો જામનગર આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાતના એમાં પણ અરબ સાગરને અડીને આવેલા ગુજરાતના ભાગો સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે।
હવે મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. ગુજરાત નજીક અરબ સાગરનો દરિયો ગાંડોતુર થયો છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે હાઈ એલર્ટ જાહેર હવામાન વિભાગે કર્યું છે. હજુ પણ મિત્રો બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ દિવસે ને દિવસે બનતી જોવા મળી છે. અને મિત્રો જે રીતે આજે આખા ગુજરાતમાં વરસાદ પડ્યો છે વહેલી સવારથી જ, એવી રીતે ગુજરાતમાં આગામી 3 કલાક દરમિયાન અતિશય ભારે પવનોની સાથે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો શરૂ થઈ શકે છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ, બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાત નજીક, એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં મિત્રો 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ અત્યારે પડી ચૂક્યા હોય તેવા હવામાન સમાચાર છે. બંગાળની ખાડી પણ અત્યારે ફરી એકવાર સક્રિય બનતા ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો અત્યારે તમે GFS મોડલના માધ્યમથી જાણી શકો છો કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે સતત ગુજરાત નજીક આવી રહી છે, જેના કારણે ગુજરાતમાં પણ હવે આકાશ પાતાળ એક થશે, ગુજરાત ડૂબતું હશે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું કે જે આજે 20 તારીખના રોજ કઈ રીતે વરસાદની આગાહી સામે આવી છે. એવી રીતે મિત્રો 21 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારની અંદર રેડ એલર્ટનું હવામાન વિભાગે છે મિત્રો એલર્ટ જાહેર કર્યું છે. સાથે 22 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર થયું છે. તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે આવતીકાલે એટલે કે 21 તારીખના રોજ કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આજુબાજુના વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કર્યું છે. તો સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે. વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે છે એ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. 22 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદ છે એ થોડોક ખેંચાઈ શકે છે. જેમાં ખાસ વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો એ રીતે કચ્છ લાગુના વિસ્તારમાં છે વરસાદ વિરામ લેશે. કચ્છની સાથે સાથે કહી શકાય કે સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ છે ખેંચાઈ શકે છે. આ સાથે ગુજરાતના પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં છે એ વરસાદ ખેંચાય તો કંઈ નવાઈ જોવા મળતી નથી. કારણ કે મિત્રો જે રીતે અત્યારે ગુજરાતમાં જે રીતનો વરસાદ પડી રહ્યો છે અને આંકડા સામે આવી રહ્યા છે, જૂનાગઢમાં મિત્રો અત્યારે 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડ્યા છે. અને આમ સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે એ સાવચેત રહેવા માટે અપીલ કરી છે. પરંતુ 23 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે અને ભારેથી ભારે વરસાદ નહીં, પરંતુ ગુજરાતમાં વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં મધ્યમથી હળવા વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે. આ સાથે મિત્રો તમે 24 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાતાવરણની અસ્થિરતા સર્જાશે. ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થતું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. અને આગામી દિવસો માટે ગુજરાતવાસીઓ છે તૈયાર રહેજો, કારણ કે મિત્રો હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદ છે છોતરા કાઢશે તેવા પણ અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કઈ રીતની વરસાદની આગાહી છે. ગુજરાતવાસીઓ થઈ જાજો સાવધાન. આજે રાત્રે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના સામે આવી છે. જ્યાં દર્શક મિત્રો જે રીતે આજે આખા દિવસ દરમિયાન વરસાદ પડ્યો છે ભયંકર વરસાદ, એમને લઈને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થશે. ગુજરાતના ઘણા બધા ભાગો આજે પાણીમાં ડૂબતા છે. ગુજરાતમાં ફરી એકવાર ઘોર અંધકારવાળું વાતાવરણ થવાનું છે. વાવાઝોડા સાથે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો અત્યારે ટોળાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો તોફાની પવનોની તીવ્રતા, વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ છે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો. ગુજરાતમાં ગમે ત્યારે આભ ફાટી શકે છે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પણ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ અસર કરતી હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજની રાત્રિ દરમિયાન ગુજરાત માટે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ સાબિત થઈ શકે છે એવા દ્રશ્યો સામે આવી શકે છે. જ્યાં મિત્રો ગુજરાત ઉપર ટોળાઈ રહેલી વરસાદી સિસ્ટમ અને અટવાયેલું ચોમાસું છે ફરી એકવાર સક્રિય બન્યું છે. તીવ્ર સ્વરૂપ ધારણ કરીને આ વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે કચ્છ લાગુના વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને ભયંકર વરસાદની સંભાવના છે એ હાલ પૂરતી
પૂરતી જોવા મળી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો ગુજરાત માટે રીતસરનું રેડ એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આગાહીને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો અને ગુજરાત સાથે ટકરાઈને અત્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે, તોફાની પવનો છે એ 30થી લઈને ખાસ કરી મિત્રો કહી શકાય 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં મિત્રો આકાશ પાતાળ એક થવાનું છે અને ચારેય દિશાઓમાંથી આ વરસાદી સિસ્ટમની ભયંકર ઘેરાવો છે એ ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની અંદર મિત્રો સક્રિય બનેલી વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ છે એ ગુજરાતમાં છોતરા કાઢી નાખશે। ગુજરાતમાં મિત્રો હવે કહી શકીએ કે આગામી દિવસોની અંદર 14થી લઈને 17 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે સાથે મેઘરાજાનું પણ મિત્રો મેઘ તાંડવ શરૂ થયું હોય તેવા હવામાન સમાચાર છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો છે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે। મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્રે તેત્ર સર્વેત્રે ગુજરાતમાં મિત્રો જ્યાં જુઓ ત્યાં ભયંકર દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે। મિત્રો ખાસ કરીને અનેક જગ્યાઓ પર ગાડીઓ છે પાણીમાં તણાઈ ગઈ હોય તેવા પર પણ બ્રેકિંગ હવામાન સમાચાર છે। ગુજરાતમાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં મિત્રો હવે ધોધમાર વરસાદની સંભાવના છે એ હાલ પૂરતી જોવા મળી છે। આ સાથે મિત્રો આપણે વધારે માહિતી મેળવીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતની મિત્રો આગાહી સામે આવી છે કે ગુજરાતમાં હવે પછી આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ, એવી રીતે બંગાળની ખાડીવાળી પણ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો પછી મિત્રો ખાસ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે। રાજ્યની અંદર મિત્રો સક્રિય બનતા નવા વાવાઝોડાની અંદર મિત્રો હાલ અત્યારે ખાસ કરીને મિત્રો મોડલોની અંદર પણ ઓચિંતાનો મોટો બદલાવ આવી ચૂક્યો છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આ બદલાવની સાથે જ ગુજરાતના વાતાવરણમાં ઘોર અંધકાર પણ ફેલાઈ ચૂક્યો છે। આ સાથે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો છે ફૂંકાઈ રહ્યા હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે। એમને લઈને પણ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર જેમાં મિત્રો જો જોવામાં આવે તો ખાસ તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે 8થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ પડી ચૂક્યા હોય તેવા અત્યારે આંકડા સામે આવ્યા છે। આ સાથે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો મોટા પલટાવ આવ્યા છે। ગુજરાતની અંદર રીતસરનું ઘોર અંધકારવાળું વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો દક્ષિણી ભારતના તટીય વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી છે એ અત્યારે વરસાદી સિસ્ટમની જે ટોપ લાઈનો છે ઘેરાયેલી જોવા મળી છે। જેને જોતા મિત્રો અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનો, ખતરનાક પવનોની દિશા છે એ ગુજરાત સાથે ટકરાયેલી હોવાના કારણે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકની અંદર તો મિત્રો મોટા પલટાવ છે એ આવી શકે છે। પરંતુ મિત્રો સૌરાષ્ટ્રના જેમાં પણ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ અને કરંટ છે એ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે પણ રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો। હવે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જણાવીશું કે આ વરસાદી સિસ્ટમની જે ખાસ સ્ટોપ લાઇન છે એ સિસ્ટમનો ઘેરાવો છે કઈ રીતનો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। ગુજરાતના ઘણા બધા વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ છે એ ઘેરાયેલી જોવા મળી છે, જેમાં ખાસ અરબ સાગરને દરિયાના કાંઠે અડીને આવેલા ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં સિસ્ટમનું દબાણ ફરી એકવાર વધતું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમની ભયંકર અસર ગુજરાતના વાતાવરણમાં પણ અસર કરી શકે છે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે। આ સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો ત્યાં અત્યારે આ વરસાદી સિસ્ટમ છે હલચલ કરતી જોવા મળી છે। ગુજરાતના ઉથલ પાથલ થવાને લઈને પણ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે। આકાશ પાતાળ એક થશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જેમ જેમ આજે સાંજ અને રાત્રે થશે તેમ તેમ ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા છે એ વચ્ચે રાજ્યની અંદર ભૂકા છોતરા કાઢી નાખે તેવા વરસાદ છે એ જળબંબાકાર જેવા પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। સરકાર દ્વારા મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવાનું હાલ સૂચના આપી છે। આ મિત્રો જો વાત કરવામાં આવે તો આમ ગુજરાત રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી છે અને ગુજરાતમાં હાલ મિત્રો 207 જેટલા છે એ ઓવરડેમ ફોલ છે, તેમાંથી માત્ર મિત્રો ખાસ 41 ડેમો છે એ હાઈ એલર્ટ ઉપર છે એ જાહેર થયા છે। આ સાથે મિત્રો સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર છે વરસાદી માહોલ છે સારો જોવા મળી
રહ્યો છે। ખાસ કરી મિત્રો હવે પછીના દિવસોની અંદર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર 80% સુધીનો વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્રની અંદર 54% સુધીનો વરસાદ નોંધાણો છે। આ સાથે મિત્રો સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં નોંધાણો હોય તો એ પણ ખાસ ગુજરાતમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે નવી સિસ્ટમ છે કે જેમણે 14થી લઈને 17 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ છે કે જે સતત ગુજરાત નજીક આગળ વધતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમની આગળ ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો એ વરસાદી સિસ્ટમ માત્ર વરસાદી સિસ્ટમ નથી પરંતુ મિની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે કે જે ગુજરાતના ઘણા બધા ભાગોને છે ધમરોળી શકે છે। જે રીતે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રીતસરનું અત્યારે ભયંકર આબ ફાટ્યું અને ખાસ તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર પણ વેરાવળ લાગુના વિસ્તારની સાથે સાથે ખૂબ જ મહત્ત્વના હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે। મહુવાના વિસ્તારોથી લઈને અલગના ક્ષેત્રોની અંદર પણ અત્યારે ભારેથી ભારે વરસાદની સંભાવના છે એ સામે આવી રહી છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો સલાયા છે દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તાર છે એમને લઈને મિત્રો અત્યારે ખાસ હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાતની સાથે સાથે ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારેથી ભારે વરસાદ છે એ ગુજરાતમાં છોતરા કાઢી નાખશે તેવા હવામાન સમાચાર છે। મિત્રો ગુજરાતમાં રીતસરનું વાદળિયું ફાટવું હોય તેવા હવામાન સમાચાર અને આગામી કલાકોની અંદર વલસાડ લાગુના વિસ્તારની અંદર પણ પાણીના દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા સર્જાણી। આમ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં તો ગુજરાતના ખૂબ જ અગત્યના અને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। એ રીતે જો વાત કરીએ તો ખૂબ અત્યારે જે રીતની આગાહી સામે આવી છે ગુજરાતમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ નકશા તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યનો એમાં ગુજરાત રાજ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને આગામી દિવસોની અંદર મિત્રો ગુજરાતમાં કહી શકાય તો 8થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ છે નોંધાઈ શકે છે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે મિત્રો શરૂ થઈ ગયું છે અને આ નક્ષત્રની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ પણ શરૂ થયો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે। હવે પછીની કલાકોમાં મિત્રો ગુજરાતમાં કઈ વિસ્તારમાં કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એમને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે સતત સક્રિય થઈ છે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ગુજરાતમાં છે વરસાદ છોતરા કાઢી નાખશે તેવા વરસાદ અત્યારે શરૂ થયા છે। જે રીતે મિત્રો પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ છે 24 તારીખ સુધી ચાલશે। ગુજરાતમાં 24 તારીખ પછી વરસાદની ઘટ જોવા મળશે પરંતુ ગુજરાતમાં આગામી દિવસો માટે પણ ઉત્તર ભારતની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે પણ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ